મોજ મારેવું મોજ મારેવું. હાલો. એ લોન વાળા સાહેબ બોલું છું. હપ્તો ભરવાનો છે કે નહીં? એટલે સાહેબ એમાં એવું છે, આ ઘઉં મેં કરવા રાખ્યા છે ને, એટલે એમાં ખાતર છાંટવાનું થયું, દવા છાંટવાનું થયું, એટલે એ પૈસા મારી એમાં વપરાઈ ગયા છે ને કે હપ્તાના પૈસા રાખ્યા હતા મેં. ઈ મારે કઈ બાના ના ચાલે. તું હપ્તાના પૈસા ભરી જા. સાહેબ બધી વાત સાચી, પણ હું મહિના પછી ભરી દઈશ, હાલો ને. 2 મહિના તો થઈ ગયા. હપ્તાના પૈસા તું ભરી જા. તો પણ સાહેબ એક કામ કરો, આ ઘઉં પાકે ને એટલે હું તમને તમતારે એક્સ્ટ્રા 5 મણ ઉપર ઘઉં આપીશ, હપ્તાના પૈસાના ઘઉં અને ઉપર 5 મણ બીજા ઘઉં આપીશ હું તમને. એટલે મારા ઘરે 5 વરા સુધી ખૂટે નહીં ને એટલે મેં ઘઉં રાખીને મૂક્યા છે. તો સાહેબ એક કામ કરો, 10 દી પછી પોંખ પાડું છું, તો પોંખ લઈ જાઓ. એટલે મારે પોંખ નથી ખાવો. તું પૈસા દઈ જા. તમારે ઘરે ઢોરા છે? હા છે ને. હા તો એને ખાવા ખડ હું તમને 3-4 ગાંઠ કહી દઉં તો એ લઈ જાઓ. મારે બીજું કઈ નથી જોતું. મારે પૈસા જોતું હશે હપ્તાના. તું પૈસા દઈ જા. તો સાહેબ તા થાય કઈ લઈ ગયો. શું બોલ્યો? અરે થાય એટલે કહી દઈશ પૈસા હપ્તાના, એમ કહું છું.